બસ બસ ને બસ થોડીક જ. બસ ને આપણે આટલે કમથી પી નાખીએ એટલે થઈ છે ને બિલ્ડિંગ તો એક નંબર પણ તીખી થઈ જાય. તીખી તો જોઈએ પેલા શાકભાજીમાં થઈ ગઈ એક નંબર રેડી કાંઈ ન ઘટે. તો ભાઈ મસ્ત મજાની ભેળ થઈ ગઈ છે રેડી. જો તો સીતારામ ડાયરાને સુપ્રભાત, સ્વાગત છે ફરીથી અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. ગુડ મોર્નિંગ. સવારમાં ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ જાય મસ્ત મજાના, અને હવે ભાઈ કામે જવાનું છે. કામે જઈને હજી અત્યારે મારે બીજું કામ કરવાનું છે, કારણ કે મેડમે જગાડ્યો મને કે વહેલા ઉઠો ને એટલે કે અત્યારે કામ કરી ગયો પછી કે તમે કામે જઈજો. તો મેડમ બનાવે ચા અને હું મેં કીધું વિડીયો ચાલુ કરી દઉં. તો કાંઈ વાંધો નહીં, હાલો આપણે મેડમને મળી. બાકી અત્યારે હે ને ઢોર અમારે ઊભા ને, જો હાલે હાલ હાલ બે એમ દો હા હાલે. કાંઈ વાંધો નહીં ભાઈ, કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો એટલે હમણાં બધી ખબર પડી. હું આ હોટેલ લઈને અત્યારમાં બેઠી હો. અત્યારમાં એક રોટલો નાખ્યો તો અહીંથી નામ આવે છે, અહીંથી નામ આવે છે. ક્યાં વહી ગઈ? જો આમ બેઠી ખાર લાઈટ. સીતારામ બધાને જય માતાજી. આપણે નાય ધોઈને તૈયાર થઈ જશે. ટિફિન ભરાઈ ગયું છે. ટિફિન ભરાઈ ગયું છે. આજ શાક હતું બટેટાનું. અને જવાનું કામે જવાનું છે અને આપણે કામે બેસવાનું છે. એવું બધું છે ને. શા બને ખાય કે મારું થાય મોડું. શા બનાવવાનો છે. આજ હમણાં વાડી આવ્યા પછી છે ને થોડુંક એ વધારે કહેવા રહે કે પેકિંગ કરવાના હોય ને ત્યારે આપણે ટાઈમે પેકિંગ નથી થતા, કારણ કે હાંજકના આપણે પડામાં વહી જાય ને એટલે. તો દર ગુરુવારે કાંઈ વાંધો નહીં, હમણાં હું પેકિંગ કરી દઉં તમને બધાને બતાવું. તો હે ને જો ભાઈ પેકિંગ કરવા બેઠો હોઉં, અને આ પેકિંગ થયા છે કંઈક, અને જો કંઈક કરવાનું બાકી છે. તો આમાં જો ભાઈ ગણવાનું હોય. આ ડીશમાં 1000 નંગ હમાય, પછી આમાં નાખીને પછી આ બધા ભરવાના હોય. ભરાઈ જાય પછી આને ખાલી કરવાનું હોય. આમાં એ રીતનું કંઈક હોય. થોડાક રહ્યા છે બસ, થોડાક કરી થોડીક કામે જાય. આ રીતના ખાલી કરવાનું હોય. કાંઈ વાંધો ના લો, કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દો. તો ભાઈ અત્યારે હું આવી ગયો વાડિયાને. અત્યારે આવતા મેડમે સીધી દાતડી પકડાઈ દીધી. તો કે આ જે એટલું છે ને એટલું નીંદી નાખવાનું હોય બધું. અત્યારે જો એ મોર નીંદે જાય. નીંદી નખાને કેટલી થયું? 1 મહિનાથી મેં એક જ ધારા નીંદી છે. ફૂલડા આવવા મળ્યા ને તે અદુનું નીંદવાનું ચાલુ કર્યું છે. હજી નીંદવાનું ખોટું નથી. હજી જો આટલા સા છે, આટલા નીંદી વાળવી. પછી આજ કામ ઘરે જ આવવું નથી. પાથરા ભેગા કરવાના છે, તો પાથરા ભેગા ઘરે વાળવી. એટલું આજ કામ છે. નીંદવાનું પણ અમારે એવું હોય, 5 વાગ્યા પછી આવવાનું હોય. ઠેઠ નીંદવા ઘડીક આવવાનું હોય, એટલે મહિનો થાય જ ને નીંદવામાં. હાલો ફટાફટ ઘડીક નીંદી નાખ્યું ને પછી પાછા તમને મળે ત્યાં સુધી કન્ટિન્યુ. તો ગામમાંથી પાણી નતા ભરી આવ્યા ને, તો આપણે કુવામાં પાણી ચડી ગયું. ઓલું આંખે શું સોઈટું છોટી ગયું, એટલું કામ કર્યું. નીંદાઈ ગયું. હા હો, શેઠાનો ફરતી કરે. શેઠાનો રહી ગયો ધોડીને એવું બાકી છે, પણ એમાં આપણે દવા મારી દે ને એટલે સુકાઈ જાય. તો આપણે કુવામાં પાણી ચડી ગયું છે ને, તો આપણે પાણી ભરી લેવી. ગામમાં બંધ કર્યું. હા, ગામમાંથી બંધ કર્યું. ખાલી સાનું અને શાકનું એનું ગામમાંથી લઈ આવવાનું પાણી, અને બીજું બધું આપણે હવે કુવામાંથી પીવાનું. કુવામાંથી અત્યારે આમ જાય પાણી ભરવા ખાતું. મેડમ કેન ભરશે ને હું મોટર ચાલુ કરી. હાલો તમને બતાવો. એમ કશું અહીંયા હરખી રીતે હાલવું એમ. આમાં કાંટા મેં ધોડિયા બારી કાઢીને એટલે કાંટા આવ્યા હોય ને એટલે આપણો કૂવો છે. સાહેબ ને કાપવાનું સાહેબે કઈ કાપ્યું નહીં. જાવો કઈક બગીચો
આ શેઠે કોહરા શેઠે એવો જ બગીચો અહીંથી તે ઠેઠ આમ થઈને જો ઓલા ઝાડવા દેખાય ને ત્યાં થઈ આમ થઈને જો આ શેઠો અહીં તમને બધા એવું છે ને કે આ માંડવી કેમ પીળી છે પણ એમાં રસકો હતો ને એટલે એ વધારે પીળી છે કા એવું છે હા એવું છે એમાં રસકો હતો ત્યાં ગુલાબ ને વાવ્યું પણ એને બધું ફૂટ લીધી ને એવું બધું વાવ્યું હતું પણ આ થોડીને દવા મારી ને એટલે ફૂકાઈ ગયું બધું આપણું વાવેલું હા ટપક પીડી ટપક પડી છે અહીંયા જો આ વાવ્યું હતું બધું ફૂકાઈ ગયું આપણું ગુલાબ માથે બાંગણું નહીં વાય લગભગ 3 થી 4 વાર વાવ્યા અને કબૂતરા ને સકલા ઓલા વાવ્યા હતા કબૂતરા ને સકલા વાવ્યા હતા કે કબૂતરા ને ઘઉં મેચ્યા હતા તગારામાં તો ખાધા ને તો મેં ઢગલો કર્યો ને તો સાંઈ જુવારા ઉગી ગયા બધા વાઈટ કામ જુવારા વાવે ને તો મેં તગારામાં વાવી દીધા હતા જુવારા કેવા મસ્તીના આ પૂનમ ને દીજ હોય ને પૂનમ ને દી આ જુવારા પધરાઈ આવે એવું કાક હોય ને જો માયા ઉભરાણી લાગે છે આવું થોડું નીકળે આવું ખબર ન હોય કેવી રીતનું આ એક અહીં હાંધો હતો ખાલી આવડો આનો આમ કરી નામ આ કાઢો નામ ખાલી એમ કાઢો નતો એટલું ન આવડ્યું તે પણ ઈ જોયું આવું હું ઠેરવેલ પણ હતો ને ત્યાંથી મને આ થકો ખવડાવ્યો એમાં હું વાત કેન ખોલ લે લ્યો આ કેન ખોલ લે ના તું ખોલ નો ડો ફૂલે નો હું ખુલે અહીંયા નહીં ખુલે રેવા દો ને એક તો પેટમાં કેદું દુખે છે 1 મહિના થી ને ખુલી ગયું ને ખોલવું ન હોય એમ નથી કીધી ખોલવું ને નવા કેન ખોલવું ન એટલે આવા ઢોંગ કરે ખોટા આમ થાય ને તેમ થાય બાકી હાલો ધ્યાન રાખજે હું ચાલુ કરું મોટર હા પોપ બાજુ મારશે તું આ બાજુ લઈ લે ખાલી દંડો કામ લઈ લે આમ જવા દેવા ઓલ બાજુ ડાર બાજુ હાલો મોટર ચાલુ કરું પાણી ભરી લે તો ભાઈ હે ને વરસાદ ઝીણો ચાલુ થઈ ગયો છે અને વાતાવરણ થઈ ગયું ભાઈ મસ્ત મજાનું ઠંડુ તો એમ જ હોય ને હું એમ અને આ હે ને આને મેં કીધું જે અત્યારે ખાવાનું નથી બનાવું કેટલા વાગે 8 વાગી જઈશ કા 7:30 પડામાંથી ને આવ્યા 7:30 નીંદીને આવ્યા અને પછી પાણી ની ભરવા ગયા પછી મેં કીધું કાંઈક નાસ્તો કરવો જો કીધું થોડી ભૂખ લાગી છે ને એટલે અત્યારે મેં કીધું ભેળ બનાવી કાંક એમ થોડીક લાગી છે ને હજી તો અત્યારે જો ટમેટા ડુંગળી ને એવું લઈને બેસી ગયા છે અત્યારે એટલું બધું નાખવાનું કઈ હોય નહીં ને એટલે સેવડો આપણે ડુંગળી ટમેટા ને એવું સાદી ભેળ છે અને આમાં સેવડો ફૂટી ગયો હવે ખૂટી રહ્યો સેવડો બનાવ્યો કા કેદુનો બનાવ્યો તો ફૂટી ગયો આપણે ચોમાસું હોય તો આપણે કાંક ને કાંક સાંભળે ખાવાનું ને એવું બધું ટાઢા વાતાવરણ હોય ને એટલે બધા ખાવું એમ થાય કાંક ને કાંક ઓલું બનાવી એમ થાય ઓલું બનાવી આજ મને એવું લાગે છે કે લગભગ રોટલા બોટલા કઈ થાય નહીં હે ખાવા હોય તો કરી નાખવાના ખાવા હોય કે કરી નાખવાના એમ કરતા ન થાય જો ભાઈ મસ્ત મજાની ભેળ બનાવવાનું ચાલુ અને તમારે બધાને ખાવી હોય તો આવી જાઓ હા સેવડો ઈ એમાં હલવાઈ ગયો અંદર તો એકદમ પડામ લાગી નીંદવા કઈ દીધી તો એ સારું લ્યો પડામ લઈ જાઓ તમે દેશ તો જો હારું બધું ખવાઈ ગયું છે રેડી મસ્ત મજાનું કટિંગ થઈ ગયું છે બધું અત્યારે નાખે સેવ હા અને એમાંય તે જો ગળનું પાણી આપણે કર્યું છે અત્યારે તો હા ચટણી આ નાખવાની છે ચટણી નાખવાની ગળનું પાણી કર્યું અને ભેળ પાછી ને ગળનું પાણી તો ને એને એઠું કરી નાખ્યું એઠું કઈ નથી કર્યું એઠું જ કરી નાખ્યું સાયખું તું સમસીએ થી હાથી એઠું ન થઈ ગયું સમસેથી સાચું એ તો બસ ને બસ થોડીક જ બસ ને આપણે એટલે કમથી પી નાખ્યું એટલે થઈ છે તો ભાઈ મસ્ત મજાની ભેળ થઈ ગઈ છે રેડી જો હાદામાં હાદી અને દેશી હા બાકી મજાની આપણે ભેળ થઈ ગઈ છે અને હવે આપણે જે કમથી ખાઈ નાખ્યું કેવી લાગે છે હાલો બધાને ખાવી હોય તો આવી જાઓ મારે લગભગ આ માઇક ઉડાડવામાં જ રહે અહીં બિલ્ડિંગ તો એક નંબર પણ તીખી ખાઈ દે તીખી તો જોઈએ પેલા શાકભાત મને રેડી કાંઈ ન ઘટ્યો હાલો ભાઈ ખાઈ લઈને તમારે બધાને ખાવું હોય તો આવી જાઓ ફટાફટ આપણે ખાઈ જાઓ તો ભાઈ 9 વાગી ગયા છે અને જે આપણે ખાઈને લંબાયો તો અત્યારે મેડમ જે રાંધે છે 9 વાગે અત્યારે જો રોટલા ને એવું બનાવે છે અને જમવાનું થાય એટલે જમીન સુઈ જવાનું હોય સીધું હું અત્યારે લગન એડિટિંગ કરતો હતો બ્લોગ હા
આપણે તો 3 થી 4 રોટલા થશે એટલે રોટલા કરી જમાડો. અને ભાઈ વાડીમાં લાઈટ ન હોય ને એટલે આમ તમને કઈ મજા ન આવે જરી. શું કરવું આ તો નહીં હોય ને રહેવું પડે. અમારે ઇન્વર્ટર છે તો ઇન્વર્ટર ચાલુ કરી તો પછી કાંઈ લાઈટ નો પ્રોબ્લેમ થાય ને તો વળી મશીન નો ચાલુ થાય એટલે આવું થાય બધું. કાંઈ વાંધો નહીં. તો હાલો આપણો બ્લોગને અહીં એન્ડ આપી દેવી. આશા છે કે તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને સીતારામ ડાયરાને.